ગુરુગ્રામનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગરીબીના કારણે ધારાશાયી નથી થયું, પણ એ લોકોના જૂના અને સંકુચિત મનોભાવને કારણે થયું છે, જેમને ફક્ત પોતાનું ઘર, પોતાનો જૂથ, પોતાની જ જાતિની ચિંતા હોય છે. Chaos has gripped Delhi NCR. There was relentless rain that pounded the region late last night. It triggered widespread waterlogging and traffic paralysis. Gurugram seemed to be the worst hit. જુઓ, ગુરુગ્રામે ભારતના સૌથી ધનાઢ્ય શહેરોમાંનું એક, લક્ઝરી અપાર્ટમેન્ટ્સ, ફોર્ચ્યુન 500 કંપનીઝ, ગ્લોબલ કન્સલ્ટન્ટ્સ, મેટ્રો સ્ટેશન્સ, બધું છે અહીં. છતાં દર વર્ષે વરસાદ આવે એટલે આખું શહેર પાણીમાં ગરકાવ થઈ જાય છે. રસ્તાઓ ગાયબ થઈ જાય છે, વીજળી બંધ થઈ જાય છે, ટ્રાન્સફોર્મર્સ પાણીમાં ડૂબી જાય છે. શા માટે? પૈસાની અછત છે? ટેકનોલોજીની અછત છે? ના, સાચી સમસ્યા તો ઘણી સરળ અને ઊંડી છે. માનસિકતા હજુ પણ જૂની જ છે, ગામઠી છે. જાહેર જીવન શું હોય એનો ખ્યાલ જ નથી. આને જ કહેવાય છે સંકુચિત મનોભાવ. શહેરીકરણ આ બધું બદલવા આવ્યું હતું ને, પણ થયું શું? એ જૂની ચીજોને નવો રૂપ આપી દીધો. જંગલો કાપીને વિલાઓ બનાવવામાં આવે છે. જે જમીન લોકોના હિત માટે પંચાયત પાસે હતી એ ઝડપાઈને વેચાઈ જાય છે. અને માત્ર સરકાર કે બિલ્ડરો નહીં, એમાં તમે પણ ભાગીદાર છો. તમે ખરીદો છો. તમે કરોડો ખર્ચીને એ ગેટેડ સોસાયટીમાં રહેવા માંગો છો. તમે ઈચ્છો છો કે તમારી દિવાલોની અંદરના જે રસ્તાઓ છે તે સાફ સુથરા રહે, પણ બહારનું શહેર સડી જાય તો ચાલે. આ શહેરી યોજના નથી, આ તો જાતિવાદી વિચાર છે, જેમાં વર્ગભેદની બારીઓ છે. સાચું આધુનિક જીવન ત્યારે શરૂ થાય છે જ્યારે તમે એના માટે ચિંતા કરો છો જે તમારું નથી. જ્યારે તમે પરિવાર, જાતિ, વર્ગ અને તમારા ઘરના દરવાજાથી આગળ વિચારો છો. તમને સીસીટીવી અને ડેશબોર્ડવાળા સ્માર્ટ શહેરોની જરૂરિયાત જ નથી. તમને તો એક સ્માર્ટ માઇન્ડની જરૂર છે. એવા લોકો જે જાહેરપણાને ભાર રૂપે નહીં, પણ સંસ્કૃતિની આધારશિલા તરીકે જુએ. ગુરુગ્રામના પાણીમાં ગરકાવ થયેલા રસ્તાઓ કોઈ અકસ્માત નથી. એ તો ગામડિયા મનનું પ્રતિબિંબ છે, જે શહેરી કપડાં પહેરીને ફરે છે. જ્યાં સુધી એ મન બદલાતું નથી, ત્યાં સુધી કેટલોય પણ કોન્ક્રીટ ઢોળો શહેરને ફરીથી ડૂબવાથી બચાવી નહીં શકો.